મજેદાર ઉખાણા. લીલી ટોપી રાત ડગલા, આવ્યા રે પરદેશી સાગલા. જે કોઈ તે ખાવ ખાવ કરે, એ તો હાય હાય કરે. બોલો એ શું? મરચા. ત્રણ નેત્ર પણ શંકર નહીં, વાળ ઘણા પણ ઘેટું નહીં. પાણી છે પણ ઘડો નહીં, સંન્યાસી છે પણ ભગવાન નહીં. નારિયેળ. નહીં વાસલો નહીં વીંજણો, નહીં કારીગર સુથાર. અધ્ધર મહેલ ચણાવ્યો, રાજા ભોજ કરે વિચાર. સુગરીનો માળો. વાણી નહીં પણ બોલી શકે, પગ નથી પણ ચાલી શકે. વાગે છે પણ કાંટા નહીં, એના ઈશારે દુનિયા ચાલે. ઘડિયાળ. બે માથા અને બે પગ, જાણે એને આખું જગ. જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં. કાતર. વૃક્ષ ઉપર વસું તોય હું પંખી નથી, દૂધ આપું તોય હું ગાય નથી. બહારથી કઠણ પણ અંદરથી નક્કર નથી, પૂજામાં વપરાવું છું પણ દેવ નથી. નારિયેળ. એવું કયું ઝાડ જેમાં લાકડી નથી હોતી? કેળાનું ઝાડ. એક ભાઈ ચડે ને એક ભાઈ ઉતરે, બતાવો શું? રોટલી. હું મરું છું, હું કપાઉં છું, પણ રોવો તમે છો. ડુંગળી. એવું શું છે જે તડકામાં સુકાતું નથી? પરસેવો.
એવી કઈ ચીજ છે જેટલી ખેંચીએ એટલી નાની થતી જાય? સિગારેટ. એવું શું છે જે જેટલું વધારે હોય એટલું ઓછું દેખાય? અંધારું. સુગંધ છે પણ ફૂલ નથી, બળે છે પણ ઈર્ષા નથી. અગરબત્તી. હું એક વ્યક્તિને બે બનાવી દઉં. બતાવો હું કોણ? અરીસો. એ શું છે જે આવે તો લોકો થૂકવાનું કહે છે? વિચારો. ગુસ્સો. એવું કોણ છે જેને ડૂબતો જોઈ કોઈ બચાવતું નથી? વિચારો. સૂરજ. એવું શું છે જેને છોકરી બહુ પસંદ કરે અને છોકરાઓ તેનાથી દૂર ભાગે? બોલો બોલો. શોપિંગ. એવું શું છે જેને પકડ્યા વગર રોકી શકાય? શ્વાસ. રસોઈમાં રોજ મારી માયા, જન્મ ધર્યાને પારા છોડા, મારા દામ તો ઉપજે થોડા. બોલો હું કોણ? મીઠું. જો તમારી પાસે 4 ગાય અને 2 બકરી છે તો તમારી પાસે કેટલા પગ છે? 2. તમારી પાસે તો 2 જ પગ છે ને? એવું શું છે
જે પાણીમાં પડે તોય ભીનું ના થાય? બોલો બોલો. પડછાયો. એવું શું છે જે જેનું હોય એ જ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ શકે? બોલો. સપનું. એવું શું છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એ પણ પોતાની જગ્યાએથી હલ્યા વગર? રસ્તો, રોડ. એવો કયો દુકાનદાર છે જે તમારો માલ પણ લઈ લે છે અને રૂપિયા પણ લઈ લે છે? બોલો. વાણંદ. એવી કઈ બેગ છે જે પલળે તો જ કામમાં આવે, નહીતર કાંઈ કામની નહીં? ટી બેગ. એવી કઈ ચીજ છે જે ખાવા માટે ખરીદીએ પણ તેને ખાતા નથી? વિચારો. પ્લેટ. એવું કયું જીવ છે જે ક્યારેય સૂતું નથી? બોલો. કીડી. એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યારેય પાછો નથી આવતો? સમય. હું તમને એક પ્રશ્ન પૂછું છું, બતાવો ઉત્તર શું છે? ઉત્તર એક દિશા છે. એ શું છે જે દાદા કહેવાથી ના મળે પણ બાબા કહેવાથી મળી જાય? હોઠ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો
અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર. ધન્યવાદ.